ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરનો વિવાદ હવે આક્રમક બન્યો છે, જ્યાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી પૂર્વ સદસ્યે વેપારીઓને અહીં દુકાનો ન ખરીદવા અપીલ કરી છે. ધાનેરાના લાઇબ્રેરી વિસ્તારમાં આવેલા એક શોપિંગ સેન્ટરનો વિવાદ હવે આક્રમક બન્યો છે, જ્યાં નગરપાલિકાની કામગીરી સામે સવાલો ઉઠાવી પૂર્વ સદસ્યે વેપારીઓને અહીં દુકાનો ન ખરીદવા અપીલ કરી છે. ધાનેરા શહેરના હાર્દ સમાન લાઇબ્રેરી વિસ્તારમાં સર્વે નંબર 601, 602 અને 603 પર બની રહેલા 2 માળના શોપિંગ સેન્ટરને લઈ છેલ્લા 3 વર્ષથી ગજગ્રાહ ચાલી રહ્યો છે. વિવાદની વિગત એવી છે કે શોપિંગના માલિકે નગરપાલિકામાં જે નકશા રજૂ કર્યા હતા અને સ્થળ પર જે બાંધકામ કર્યું છે તેમાં મોટો તફાવત હોવાનું જાગૃત નાગરિકોના ધ્યાને આવ્યું હતું. આ મામલે પાર્કિંગની જગ્યા, આગળનો રસ્તો અને જાહેર સુવિધા જેવી બાબતોમાં નિયમોનું ઉલ્લંઘન થયું હોવાની રજૂઆતો છેક મુખ્યમંત્રી સુધી પહોંચી હતી. અગાઉના ચીફ ઓફિસરે આ ગેરરીતિ બદલ શોપિંગ સેન્ટરને સીલ પણ માર્યું હતું, પરંતુ અધિકારીની બદલી થતાં જ સ્થિતિ પલટાઈ ગઈ હોય તેમ લાગે છે. નવા અધિકારી આવતા જ શોપિંગ પર રોયલ નામના પોસ્ટરો લાગી ગયા છે અને દુકાનોનું વેચાણ શરૂ કરી દેવાયું છે. આ બાબતને નગરપાલિકાના પૂર્વ સદસ્ય ગોવિંદસિંહ રાજપૂતે ભ્રષ્ટાચારનો મોટો નમૂનો ગણાવ્યો છે. તેમણે આક્ષેપ કર્યો છે કે જે બાંધકામને પાલિકાએ પહેલા ગેરકાયદે ગણી સીલ કર્યું હતું તેને અચાનક કયા આધારે મંજૂરી આપી દેવાઈ. આ મામલે હવે સ્થાનિક રાજકારણ ગરમાયું છે અને પૂર્વ સદસ્ય વેપારીઓને ચેતવતા કહ્યું છે કે વિવાદિત મિલકતમાં રોકાણ ન કરવું, કારણ કે તેઓ આ લડાઈને હાઈકોર્ટ સુધી લઈ જવાની તૈયારી કરી રહ્યા છે. ધાનેરામાં અગાઉ પણ અનેક વેપારીઓ આવા વિવાદોમાં પોતાની મૂડી ગુમાવી ચૂક્યા છે, ત્યારે ફરી એકવાર પાર્કિંગ વગરના આ શોપિંગ સેન્ટરને મળેલી મંજૂરી શંકાના દાયરામાં છે. ધાનેરા નગરપાલિકાના વિસ્તારમાં લાઇબ્રેરી ચોકમાં આવેલો જે શોપિંગ છે, આજથી 1.5-2 વર્ષ પહેલા નગરપાલિકા દ્વારા એને સીલ મારવામાં આવ્યું હતું. ભોયરું દેખાડીને એની પરમિશન માટે રજૂઆત કરી હતી, પણ ભોયરું ન હોવાથી સીલ મારવામાં આવ્યું હતું. અને પાર્કિંગની વ્યવસ્થા નથી, સંડાસ મૂતળીની વ્યવસ્થા નથી, એના માટે કરીને સીલ મારવામાં આવ્યું હતું. હાલ લગભગ 1.5-2 વર્ષ પછી એની જ પોઝિશનને નથી મૂતળી, નથી ભોયરું, નથી પાર્કિંગની વ્યવસ્થા, તો એને કયા બેઝ ઉપર નગરપાલિકા એને શોપિંગને પરમિશન આપી? અને હું તો વેપારીને કહેવા માંગુ, આગળ નગરપાલિકા લાઇબ્રેરી ચોકી પેલો બનાવ બનેલો જ છે, દુકાનો વાળો બધા જે થયો તો પેલા બનાવ બનેલો જ છે. એટલે હવે વેપારી તમે છેતરાજો મત. આ દુકાન કોઈ વેપારીને હું વિનંતી કરું મીડિયાના માધ્યમથી, કોઈ હાલ એનો વેપાર કરવો નહીં અને તમારે એમાં પડવું નહીં. આ મુદ્દો હું લગભગ હાઈકોર્ટ સુધી મારે જવાનું છે અને કોર્ટના દરવાજા ખટખડાવીશ કે હું અધિકારીને પણ કહેવા માંગુ છું કે તમે કયા બાજુ પર તમે ચીફ ઓફિસરે પરમિશન આપી. અને આજ જે પરમિશન આપી હતી એ ચીફ ઓફિસર તો બદલાઈ ગયા, હાલ હવે નવા ચીફ ઓફિસર આવ્યા, બરોબર? તો એ કાલ સીલ મારશે તો તમે દુકાન તમે ખરીદી કરશો તો હતું એને જ થવાનું હોય. એટલે વેપારીઓને મારી વિનંતી છે, તમે છેતરાજો મત અને આ તમે દેખામાં પડતા ના. હવે જોવાનું એ રહેશે કે ધાનેરા નગરપાલિકાના નવા મુખ્ય અધિકારી આ ગંભીર આક્ષેપો અને વિવાદિત શોપિંગ સેન્ટર સામે શું પગલાં ભરે છે, કે પછી વેપારીઓએ ફરી એકવાર ભ્રષ્ટાચારનો ભોગ બનવું પડશે.